ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને અને વ્લોગ થોડો મોડો સ્ટાર્ટ કર્યો. છોકરો બોકરા સ્કૂલ મળ્યા અને હવે શાકભાજી ગોઠવણ કરીએ ને મમ્મી. તો મમ્મી જય માતાજી. તો ગાઈસ જો મસ્ત મજાનો શાકભાજી આપણે ગોઠવવાનું ચાલુ કરી દીધું અને તો કલ લલી આવી. લલી જય માતાજી, ગુડ મોર્નિંગ. હા હા તો ફોટો ના લેતો હા કઈ નો ના લેતો. તો ગાઈસ હવે શાકભાજી ગોઠવી દઈએ અને કારણ કે તો મોડા ઉઠ્યા એટલે ટાઈમ અપ કરવો નહીં પડે, ટાઈમ બગાડવો નહીં હતો. કારણ કે મોડા ઉઠાય એટલે કશું સેટિંગ ના થાય. ફટોફટ કોમ બાજુ વળીએ. લાલી એમને તો એમનું કોમ બધું પતાવી દીધું. આયા તો કટ્ટો ઉતારો માટે હા શાકભાજી ના બીજું બાકી હા ઉતારો. માલ આવ્યો હો. મારા આવે તો ઉતારો જ પડે ને. હું લાયા શાકભાજી કો ખારું લાયા બનાવીએ. હજી કહું શાકભાજી લાયા હ બનાવીએ. કાલે ટુવેનું બનાવી તો આજ તો હજી કહું બનાવીએ. હજી કહું બનાવી જે બનાવવાનું થાય બનાવીએ. શાકભાજી આ લાયા જુઓ. હજુ જો બીજું ઉતારવાનું ચાલુ હ. આ લાવો રહેજો જવા કટ્ટા ઉતારે જો. હા ધંધો તો કરવો જ પડે ને. એ વાત સાચી. કરો કરો ધંધો. તું મોબાઈલ જીત પકડી પેલા હાથે નહીં ફાવતો. ભાવ ના ભાતે ભાવ. હા હવે તારો બ્લોક આટલું મોબાઈલ આખો રાખવાનો. આટલા હાથ આટલે આટલે રાખવાનો. જેટલા હવે તું દેખાઈ જો. હવે તું ગમે એ બોલે. હા શાકભાજી મોબાઈલ થોડો તું આટલો નજીક રાખીને તાર મોઢું ઓછું આવજો. આટલા હા વાવ. તો મિત્રો બસ મળીએ રાતે બધી. ફાઇનલ ગાઈસ શાકભાજી તો ગોઠવી દીધું અને ગાડીમાં ઉતારી દીધું. હા તો રાઘવમાં મેં હતા. હા વાત સાચી. બેઠે બેઠે નહીં ખાવાનું યાર. એટલે હમણાં તો બેસી જવાનું એક તારું તો. ના કરતા વધારે દેખાય હવે. શરીરથી થોડું વધારે ચાલો. તો ગેસ તો કઈ વિવાન બે જણા ઉભા. ગેસ માં પાઈ ગયા મેં અને માલ ઉતરી ગયો. શાકભાજી ગોઠવાઈ ગયું તો વટાણ ઢગલો કર્યો. ખાઈ જા. હે વાત સાચી છે. મેલા મૂરી ટચ નહીં કરવા દેતી નહીં કોઈ. નાખ્યા પછી તો એક બે ચાખા તો ગયા ખાતા એવું જોવું પડે. ચાચિંગ પટી ગયું. ચાચિંગ માં મિલીએ પાપડ મિલ દઈએ. કોઈ ના કોઈ ના આવડતો જ નહીં પેલા. ચાચી માં ભરાઈ દઈએ ફોન. એટલે ફાફડા માટે ના એ એમ કે કોઈ આપણે ખાઈએ ને તો વિટામિન સારું એવું હોય. કોથમીર તો કાંઈ શાક બનાવવાનું ચાલુ છે. ગાજર હાલવો બનાવવાનો વવાનો શાક વખારી. ગાજર વટાણા ને એવું શાક બનાવવાનું. વાહ ગાય ભાઈ લાલી બેહા જો રોટલા બનાવો. હા
કૌના અને વાડી માસી વાકળ શું કરે વાડી માસી અને હું કહું મેથીનો બાજરી રોટલો કરો ખાઓ મેથીનો બાજુ રોટલો આ કેવો અત્યારે હા તો બનાય તું તાર જો લાગે મેથીનો તો ખાઓ કાંઈ ચાલી રોટલી બનાવવા બેઠી એ કમ્પ્લીટ રોટલી બનાવી રહી એક આધી રોટલી આપણે ખાઈ લઈએ બરોબર કારણ કે આપણે નાસ્તો કરતા રહીએ એટલે આપણને ભૂખ લાગી ગઈશ આપણે નહીં ધોઈ કમ્પ્લીટ થઈને દુકાને આવી જાય છીએ અને હવે આપણે આરામ આરામ કરીશું તો મોડા મળીએ ફાઇનલી ગાઈસ ત્રણ નથી એવી થઈ હવે આપણે ખેતર જવા માટે ઘરે આવ્યા છીએ અને આ બાજુ ચા પીવાનું ચાલુ હોય હા કરીએ તો ગાઈસ ઠેલી લલી નહીં લે લલિતા ઠેલી છોકરા બધા મારા હાથમાં ફેદાઈ જઈ હો અને હવે ચા પીવાનું ચાલુ ગાઈસ આપણે આવી જાય છીએ ખેતરમાં અને અમને તો પાલે નાખી દીધા જો શું કહેતા મમ્મી ઓય હુક્કો લાખે કાઢલેના લીલે દવેડિયાનો વાકા હુક્કા બધા કાઢ લઈએ તે તો આ ટાઈમ કેટલો હવે કેટલા વાગે કેટલા વાગ્યા જોઈ લઈએ હાલ જ ખાવા પડી આપણે કરીએ હા ત્યાં થયા તારે હું ટાઈમ મળો કો કલાક ના થાય હોય તો કલાક ઉપર થાય કાલ આવીએ હા કાલ પેલો કાલ હુક્કો લાકડ નહીં લેવા લીધો કોઈ કે મોત દઈએ હો ચાલો હા ડન લીલો લાકડ નહીં લાવો પેલો બાલ લાવી નાખે તો અંદર લેતા હક પડે તો હતો તો ગાઈસ આજ તો લીલા લાકડા લાવ્યા થોડા નરે જો આરે લાવ્યા છે થોડા આ ઉપરના જાડા જાડા પડે ને બીજા લાકડા તો છે બોલે બે બાર પડે લગભગ બાર પડે ને ઓમાય નહીં ના ના પેલી બાદ લઈ જઈને નાખે ને તો ગેસ પેલી બાદ પડે તો દાદા હું આ બાદ છું ઓના ત્યાંથી હુક્કર લાકડા એટલે ઓને પહેલાં આખા કરી દેવા પછી તો કશે આપણે લાવ્યા બાઇક મારે જો એ હેડે જ આવો બીજા લાવવા છે કણ હું કહું કાલ વેલા હતા આવશે ફોન કરશે હા તો ગાઈસ પાલ્લે ખાઈને બેઠા તો ગડુલ સિંગ મારા ગડુલ સિંગ તો ગાઈસમાં આપવાનું તો આ સાઉન્ડ જે વગાડવાનું હતું ભજન વગાડવાનું એ હોય પડી હતું એટલે આપણે હવે લઈ જવાનું કરે ત્રણ દાડે પડી હતું પણ યાદ નહોતું આવતું રોજ આવે છે તમે અમે બધા આવે ઘરે લઈ જવાનું યાદ નહીં આવતું શું કહેવું લાલી મને રોજ કે લેતા જઈએ પછી એ આવત ભૂલી જાય ને હું એ ભૂલી જાઉં આજ તો કમ્પ્લીટ નજરમાં આવી ગયું ને હાથમાં આવી ગયું આજે યાદ નહોતું પણ નજરમાં આવ્યું એટલે વળી લઈ લીધું શું લઈ લીધા લાકડો લઈ લો લાકડા લે પછી આપણે ઘેર જઈએ ગાઈસ ઘેર આવી ગયા છીએ નવા શું કામકાજનું હોય બોલો ઘરે આવી ગયા છીએ ખીચડી મેલીએ રોટી રિયાલ અમારો તો રમા અને અમારા વાડી ભાભી હોય કે શું કરો તો ગાઈસ આપણે જવાનું દુકાને તો આપણે ફટફટ દુકાને જઈએ તો ગાઈસ મળીએ દુકાને જઈને હા પંચર ના કરાય લે હેડ કર લે દુકાને હજી લા ચાવી લાગે હાલે ચાવી કોઈ નાખે અરે ગાઈસ દુકાને આવી જાય છીએ અને મામી હોય ઉભી છે ગરાકી નહીં આવી હજુ તો ગાઈસ આજ તો ગરાકી હા તો ગાય તો ગરાકીનું મંદિર છે એટલે શાકભાજી એવું નેમ પડી છે ખાવાનું નાખેલું તો ગાય દાળ લેવા આવ્યા છે લલી મગની દાળ ખીચડી બનાવવાની ખીચડી છે
આ સાઉન્ડ અમે ઠેર સુધી વગાતા વગાતા પૂછી જો. Welcome to MC Music World. ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ઘરે ખાવા પીવા માટે. તો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. હવે ખાવાનું શું હોય એ પણ તમને બતાવીશ. તો આમાં ના દેખાય, આઈતા દેખાય જુઓ. તો ગાઈસ મસ્ત દેખાય જુઓ, એકદમ કેમેરા ક્લીન. અને આ બાજુ લલિયા તો ગાઈસ ઉતરો ચડી જઈ. લે ખાવા લે ખાઈએ. એટલે અમને શું આ બેઠું તો હા લાવ હળો અંદર લેતા ગેસ લલી વાટકો બતાવો મારો. ખાવાનું ખાઈ લઈએ. તે ખાધું નવરા તો હારું બાપા બંધ કર ને. યાર રાખી દે દરવાજો બંધ કરી. તો ગાઈસ વિવાન આવી ગયો, લલી આવી ગઈ છે. ખાવાનું શું જોઈ લઈએ. ઉડાડમાં છું તો કહે શાક જો સેવ ડુંગળી છે, દૂધ છે. આપણે એટલા બી સેવ નાખી, ડુંગળી ને સેવનું શાક કરતા બીજી નાખી તો ખાઈ લઈએ. આમાં આવ્યું શાક મસ્ત મજાનું શાક લઈ લીધું. અમારે કાન રમા યુવાન ગાડી. જય માતાજી. હા અને ગાડી જો ડેટકો ગાડી તો બગાડી મિલી. હવે હાથે શાકવાનું ચાલુ કર્યું હોય. શું કહેવું હોય? હા તો ગાઈસ ખાવાનું ખાઈને પછી મળીએ. ફાઇનલી ગાઈસ આપણે ખાવા પીવાનું પતી ગયું. આપણે દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. અને એકંદર જશું તો મોબાઈલ જુઓ. વિવાન છે હોઈ ગયા. શું જશું કે મોબાઈલ જુઓ ને ગાઈસમાં અમીને આ બાદ છેતા જઈને આવી ગયા ને મમ્મી. પુંડી આવો મમ્મી કે રોચડા આવે એ કઈ નહીં આવતો. તો ગાઈસ આ લલે આવો ઊંઘવા કરા લલે. ઉકાળો પીવો. ઉકાળો બનાવ પીવા. તો ગાઈસ ઉકાળો બનાવ્યો જો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. દસો દસ લે ગુડ નાઇટ. ગાઈસ તો હોઈ ગયો હા ના મેને ખાટલા પાછળ હે. મમ્મી ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. ચા તારો ચા તું પી ને મમ્મી. તો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. મળશું કાલના નવા વ્લોગમાં. જય માતાજી. ગુડ નાઇટ.